વાંચન કરતા હોઈએ છીએ ને ત્યારે એક સ્થૂળ ફળાદેશ મૂકવામાં આવે છે અને સ્થૂળ ફળાદેશ એટલું સરળ મૂકવામાં આવે છે ને કે વિદ્યાર્થી અવસ્થામાં રહેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી શબ્દનો ગુજરાતીમાં સરસ આપ્યો છે. વિદ્યાનો અર્થ કાઢનાર અથવા વિદ્યાની અર્થી કાઢનાર એમાંથી કંઈ પણ કરી શકો તમે. જેટલું સરળ અને સહેલું છે એટલું તમે ગ્રહણ કરો છો તો તમે વિદ્યાની અર્થી કાઢનારા છો. જેટલું ગહન છે એને વધુ ગહનતાથી સમજીને જાતે એને સરળ તમારી જાત માટે બનાવો તો તમે વિદ્યાનો અર્થ કાઢનારા છો. તકલીફ એ છે કે જે સ્થૂળ ફળાદેશ મળે તરત તમે એક્સેપ્ટ કરીને પેલા તો પોતાની જ કુંડલીમાં લગાડશો. તમે બીજો થોડા વર્ષના વિદ્યાર્થી તરીકે જયારે ભણવા આવ્યા ત્યારે ચોરી છૂટી છેલ્લા તમે તમારી કે ઘરના વ્યક્તિઓની કુંડલી દોડીને બેઠા હશો. હા કે ના? કોઈ હા નહીં પાડે. હે હા પાડી કે નહીં? હા ક્યાં સારું છો? ચાલશે, વાંધો નહીં. નિખાલસ છો એમ કહેવાય. સોરી. ગુજરાતી ભાષા કહે છે તમે જે કરો એમાં જે અર્થ કાઢવો એ કાઢી શકાય. તો વસ્તુ પરિસ્થિતિ એ નિર્માણ થાય કે વૃષભનો ચંદ્ર છે તો સ્વાભાવિક છે ચંદ્રથી બાળમે રહેલો ગ્રહ પણ પોતાનું કંઈક રાશિ સ્થાન ધરાવે છે. તે ગ્રહ વૃષભનો ચંદ્ર છે તો તે વૃષભ રાશિનો મિત્ર હોઈ શકે કે શત્રુ હોઈ શકે. તે ગ્રહ તટસ્થ પણ હોઈ શકે. તો તમારે ફક્ત સોમફા યોગ કે અનફા યોગમાં બીજે કે બારમે રહેલો ગ્રહ કે બંને બાજુ રહેલા ગ્રહોને જ ખાલી મહત્વ નથી આપવાનું. જે તે ગ્રહ કુંડળીમાં કયા ભાવનું પ્રતિનિધિત્વ કરે છે જોવું પડશે. મેષ લગ્ન છે કે મેષ નો ચંદ્ર છે, બારમે શુક્ર બહુ સારી વાત છે. ધન ભાવનો અધિપતિ બારમે ઉચ્ચનો થયો છે. ત્યાં જાતક પાસે ધન શેની માટે આવે છે? સુખ સગવડો ભોગવવા, સુખ સગવડના સાધનોની ઉપલબ્ધિ માટે અને ભૌતિક સુખ સગવડના સાધનો મેળવવા માટે, ખર્ચ કરવા માટે. શુક્ર સપ્તમ ભાવનો અધિપતિ છે, બીજા ભાવનો અધિપતિ. ધ્યાન રાખજો, સ્ત્રી અને પુરુષ બંનેની કુંડલીમાં શુક્ર અલગ અલગ ભાગ ભજવે છે. જાણી થોડું પાછળ આવવું પડશે. કારણ કે પુરુષની કુંડલીમાં શુક્ર સ્ત્રીનો કારક છે, સ્ત્રીની કુંડલીમાં શુક્ર સ્ત્રીનો કારક ન હોઈ શકે. સ્ત્રીની કુંડલીમાં શુક્રને કારકત્વ આપવામાં જ નથી આવ્યું. સ્ત્રીની કુંડલીમાં શુક્ર સૌંદર્યનો કારક છે. શુક્ર કુંડલીમાં દેહસ્થાન સાથે પૂર્ણ રીતે સંકળાયેલો હશે તો શક્ય એ વ્યક્તિની સુંદરતામાં આંખને ત્રાસી કરવાની પ્રેવડ છે. સમજાણું શું બોલ્યો? રોમિયો છાપ ભાષા નથી બોલ્યો કે એ ટાઈપનો શબ્દ નથી બોલ્યો. દેહસ્થાન સાથે શુક્રનો યોગ્ય રીતે સંબંધ થતો હોય તો તે જાતકની આંખ ત્રાસી કરવા માટે સક્ષમ છે. એટલે આમ કરીને આમ જોતો એવી રીતે નહીં, બાજુમાં કઈ જોવા દે છે એમ નહીં, એની આંખ ત્રાસી છે. ભરતી વખતે શીખવાડ્યું છે ને પાદોપત્રી લખો, ક્યાંક જોતો હોય અને દેખાતો ક્યાંક નું હોય તો આ પરિસ્થિતિ સમજી લેજો કે શુક્ર એટલે કે શુક્રાચાર્ય શુષ્ક પરિસ્થિતિ હોય, નકામી પરિસ્થિતિ હોય, નાખી દેવા જેવું વાતાવરણ હોય એમાં પણ આનંદ ભરી શકવાનું કામ આ શુક્રના જાતકો કરી શકે. ત્રીજો સ્થાન તમારો વિચારવાનું છે. વિચારના સ્થાન સાથે શુક્રનો સંબંધ થાય તો વિચારોમાં વૈવિધ્યતામાં લોકોને આનંદ આપી શકવાના વિચારો. સાદી ભાષામાં કહીએ અત્યારે મંચ ઉપર જે ગુજરાતી રંગમંચના દિગ્ગજ ઉપસ્થિત છે એમનો ત્રીજા ભાવે શુક્રનો સંબંધ છે. હવે એક નાટક વિચાર કરો
બધા જોઈ થયા છો કે તું નાની ઓળખતા જ હશો ને, બધા ગુજરાતી નાટક પિક્ચર બધા જોતા હો છો, એટલે હું નાની ઓળખ અત્યારે નથી આપતો, પછી આપીશ. વિચારો સાથે શુક્રનો સંબંધ છે. વિચાર કરજો તમે, એક નાટક તમે જુઓ છો 2.5 કલાક 3 કલાકનું, 3 કલાક તમારે ક્યાં ગયા ખબર ન પડી. તમે હસીને કદાચ આગલી સીટ વાળા ભાઈ સાથે માથું અફડાવો તો 2 ટાંટિયા ઊંચા કરી જોરથી તાળી પાડો, હવે હસી પડો. આ બધા તમારા ધંધો છે ને, તમને ખબર ન હોય ને કોઈના કાનમાં ભાઈ ભોળા દોષર લગાડીને બેઠા છો એવી રીતે કોઈ બેઠો હોય અને તમને નાટકનો આનંદ માણતા જોઈએ તો જે તમારો ફિઝિકલ એક્સપ્રેશન છે ને, એક નાના બાળક જેવું લાગે કે 70 વર્ષની કે 50 વર્ષની ઉંમરની વ્યક્તિ જે નાટક જોઈ નાના બાળકની જેમ હસી શકતો હોય તો તે 2.5 કલાકનું નાટક બનાવવા માટે કેટલું બધું ખપાવવું પડ્યું હશે. જે કંઈ જ નથી એમાંથી તમારે સર્જન કરીને લોકો સમક્ષ મૂકવાનું છે અને લોકોને વાસ્તવિક છે એવું સમજે અને માણ્યા પછી કે ના વાસ્તવિક તો નહોતું પણ આવી બહુ મજા હો. તમારા મન સાથે તમારા આનંદ સાથે જે રમી શકે એને કહેવાય નાટ્યકાર. અને એ નાટ્યકારનો શુક્ર વિચારો સાથે વ્યવહાર વર્તનમાં બળવાન થતો હોય તો જ તે તમારા મનને આનંદ પામી શકે એ પ્રકારનું સ્ટેજ નિર્માણ કરી શકે છે, નાટક નિર્માણ કરી શકે, પિક્ચર નિર્માણ કરી શકે. બધા જ લોકો આવા ક્ષેત્ર સાથે જવાની જરૂરી નથી. અમુક વ્યક્તિઓ જો તમારા ઘર પરિવારમાં હશે એ લોકો વાતચીત કરતા હોય, વ્યવહારી લોકોને એવો હોય કે તમે એને ના પાડી જ ન શકો. એ શરત લગાડે કે તો હું આની પાસેથી 10,000 લેવા જવાનો છું, તો એને કહી દે કે 10,000 મને ના આપે, એ આપશે તો પૈસા ડૂબ્યા કન્ફર્મ. ચેતવણી આપીને આવ્યા એના પછી પણ જ્યાં શુક્ર પ્રધાન વ્યક્તિ એની પાસે જશે 10,000 માંગીને જાઓ, લઈને જ આવશે. આ એની આવડત છે, આ એની ફ્લેવર છે. તમે શું ઈચ્છો છો, તમે કઈ રીતે આનંદ પામી શકો છો તો એને સમજાવશે. ધ્યાન વૃષભ લગ્ન અને તુલા લગ્ન, આ 2 લગ્નના અધિપતિ શુક્ર છે. તો વૃષભ લગ્નની શ્રેષ્ઠતા ક્યાં આવી છે કે ઘર કુટુંબ પરિવાર એટલું સરસ રીતે સાચવો કે તું છે તો ઘર જેવું લાગે, તું છે તો કુટુંબ જેવું લાગે, તું છે તો પરિવાર જેવું લાગે. એ હોય તો વાતાવરણ આનંદનું, કોઈ ન હોય તો ઘર જાણે સ્મશાન વટ શાંતિ. તુલા રાશિ આવશે તો તુલા રાશિમાં શું આવત છે ખબર? વૃષભમાં એની બીજી રાશિ ગયા છે 6થા ભાવમાં. વૃષભ લગ્નમાં શુક્રની બીજી રાશિ ક્યાં જાય છે? 6થા ભાવમાં. એ સામેવાળાનું ભોગ વિલાસનું સ્થાન છે, સામેવાળા વ્યક્તિના આનંદનું સ્થાન છે. એટલે વૃષભ લગ્નના જાતકો સામી વ્યક્તિને કેમ આનંદમાં રાખવો વાણી દ્વારા એની એને સમજવું છે. જ્યારે આ જ રીતે તુલા લગ્નમાં આવો તો તુલા લગ્નમાં તમને શુક્રની બીજી રાશિ ક્યાં આવશે? 8મા ભાવમાં. ધ્યાન રાખજો, વેપારી માણસ છે. તમારા ખિસ્સામાં હાથ નાખી એ પૈસા કાઢી અને એને કઈ રીતે વાપરી તમારો લાભ થાય એમાં પોતાનો લાભ કઈ રીતે જોડી દેવો એટલે તુલાને આવડે છે. તુલા પાસે કઈ ન હોય કઈ વાંધો નથી, તમારી પાસે છે ને, તમારી વસ્તુની સારામાં સારી કિંમત કેમ ઉજાડી દેવી એ મને આવડે. શું કરીશ તું? હું જે કરું તે તમે આ રૂપિયાનો મળે 2 રૂપિયામાં વેચો ને ₹1.50 તને મળી જશે. પછી હું 2 વેચું છું, અઢીમાં વેચું છું, મારો વિષય. કારણ કે અષ્ટમેશ શુક્ર છે એટલે સામેવાળાના ધન સાથે, સામેવાળાની ઈચ્છાઓ સાથે, સામેવાળાની સંગ્રહતા, એટલે કે જેને નથી વિચાર્યું તેનો વિચાર એને આપી તુલાવાળો પોતાની રમતો રમી શકે છે. તો એમાં ખોટું કઈ નથી કરતું. તુલા રાશિ બહુ રાશિ છે, વેપારી છે. હું તને જે આપું એમાં મને શું મળશે, મને કઈક મળતું હશે તો હું તને આપીશ. આ તુલાનો ધર્મ મંત્ર. હવે આ મંત્ર સ્વીકારો તો સુખી અને પ્રોત્સાહન કરવું, દેવાની વૃત્તિ રાખવાની.
આ શુક્રનો આનંદ છે, ધ્યાન રાખજો. પેલા શનિ મહારાજ આવી ગયા. શનિ મહારાજ કે તું કર બધું, અપેક્ષા ન રાખ. પછી બધા શનિને જલ્દી ઓળખી ગયા હતા. વૃષભ લગ્ન, વૃષભ રાશિ, શનિ યોગકારક ગ્રહ. એટલે શનિનું કામ જ છે કે તમને તમારા કર્મનું ફળ 100% આપશે, પણ ક્યારે અને કઈ રીતે એ તમારા હાથમાં નથી. આપણે દુઃખી ક્યાં છીએ? આપણને જે ફળ જે રીતે જોઈએ છે તે જ રીતે મેળવવા જઈએ છીએ ત્યાં આપણે દુઃખી છીએ. હવે આ શનિ અને શુક્રની મારામારીમાંથી થોડાક બહાર આવીએ અને પૂર્ણિમાબેન બેન આવો, અંધેરી કેન્દ્રના છે. બીજો મિત્રો એક ધ્યાન દોરી દો કે પાર્લા કેન્દ્ર પહેલું વર્ષ ગયા વર્ષે હતું અને કામગીરી આપણે શરૂ કરવાના હતા અને સંખ્યાની દ્રષ્ટિએ આપણને પાર્લા કરતા કામગીરી આપણને જરાક વધુ સરળ હતું. એમાં નિલેશભાઈ ગોહિલ જે આપણા અંધેરી કેન્દ્રના વિદ્યાર્થી છે એમણે ઇનિશિયેટિવ લીધો અને મારે નગરમાં પિંકલ્સ કોમર્સ ક્લાસીસ કરીને ચાલે છે. તેમાં એર કન્ડિશન ક્લાસ આપણને મફતમાં વર્ગો ચલાવવા માટે મળે એ માટે એમને પ્રયત્નો કર્યા અને આપણે કામગીરી શરૂ કરી શક્યા વર્ગો. તો પાર્લા કેન્દ્રના જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા એ લોકોને અંધેરીમાં આપણે સમાવી લીધા. એટલે આપણે અંધેરી કેન્દ્રમાં બીજા વર્ષમાં ફક્ત આ વર્ષ પૂરતું ત્યાં 2 બેચ પકડીને ચાલવાના છીએ, પાર્લાના વિદ્યાર્થી અને અંધેરી કેન્દ્રના વિદ્યાર્થી. એટલે તમે વાંચ્યું હશે કે પાર્લા કેન્દ્ર આ વર્ષે નથી પણ ગયા વર્ષના જે વિદ્યાર્થી સેકન્ડ યરમાં ભણે છે એમને આપણે અલગ બેચ તરીકે ગણ્યા છે. અંધેરી કેન્દ્રથી પૂર્ણિમાબેન લઈ આવ્યા બાધક ગ્રહો. કેવી રીતે બાધક ગ્રહની વ્યાખ્યા આપણે લઈ લીધી કે ફલાણા સ્થાનના અધિપતિઓ બાધક બને. ઉદયચર લગ્ન હોય તો 11મું સ્થાન બાધક, સ્થિર લગ્ન હોય 9મું સ્થાન બાધક, દ્વિસગણ લગ્ન હોય તો 7મું સ્થાન બાધક. તો આ તમારી સ્વભાવ પ્રમાણે ભાવને બાધક ગણે. તો ચર સ્વભાવ 4 રાશિઓ છે, મેષ છે, તુલા છે, કર્ક છે, મકર છે. તો આ 4 રાશિ એક સ્વભાવની નથી, પ્રકૃતિ અલગ છે, બાધકોનું અલગ અલગ પ્રતિનિધિત્વ કરે છે. તો જ્યારે રાશિ બદલાય છે તો બાધક સ્થાનમાં રહીને પણ રાશિ બદલાય. તો બંનેના સંબંધ હોય. બાધક પણ કઈ રીતે નિર્મિત થાય છે જો એ તમે વ્યવહારમાં નહીં સમજો તો પણ પરાદેશ નહીં કરી શકો. આજે આપણે બાધક ગ્રહ વિશે પૂર્ણિમાબેનના મુખે આ વસ્તુને સરખી રીતે સમજવાનો પ્રયત્ન કરશું અને વચ્ચે એકાદ 2 સૂચનાઓ આપી દઉં. પુસ્તકનું વિમોચન કરંદીકર સાહેબ આગળ છે, ઓંગળે છે ત્યારે થશે. પછી પુસ્તકો બહાર આવી ગયા છે, જે કોઈને પણ લેવા હોય 400 રૂપિયા પુસ્તકની કિંમતનો સેટ છે. બ્રહદ વાસ્તુ મંજૂષા અને જ્યોતિષની દ્રષ્ટિએ ધન પ્રાપ્તિના યોગો. આપ જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો લેવા ઈચ્છો એ લઈ શકો છો. અને કદાચ ઓછા પડે પુસ્તકો તો ડિસ્કાઉન્ટ કિંમતે ભાઈ મળી જશે. હેમંતભાઈ તો ના નહીં પડે ઘરના. હેમંતભાઈ નો દાખલો મજાનો હતો. ધન પ્રાપ્તિ 100 રૂપિયા. ધન પ્રાપ્તિ કઈ 100 રૂપિયામાં નથી મળતી. આજે જે પુસ્તકનું વિમોચન છે એને મહત્વ આપવાના છીએ. આજે સાહેબ 100 રૂપિયામાં ધન પ્રાપ્તિના યોગો શું છે એ ખબર પડશે. પણ યોગો કાં તમારી કુંડળીમાં હોવા જોઈએ અને હોય તો એ પ્રમાણે તમારે મહેનત કરવી પડે. આ 2 વસ્તુ નથી પડ્યા, એ તમારા ઉપર છે. 12 મહિના કે 2 વર્ષ નહીં ચોપડી લઈને તમે હેમંતભાઈની દુકાને ઉપર આવી જાઓ, સાહેબ આ ચોપડી ધન પ્રાપ્તિ નથી થઈ તો કે તમારી બેંકની પાસબુક નથી. આ ધ્યાન આવી ગયું. જ્યોતિષના વિદ્યાર્થી તરીકે સમજવાનું છે કે તમારે ક્યાં કઈ રીતે કર્મ કરવાનું છે. આપણે પુસ્તકની વાત કરશું અને ખાસ ધ્યાન રાખજો કાર્યક્રમના અંત પહેલા તમને કૂપન આપવામાં આવશે.
એ કુટુંબમાં તમારે તમારું આખું નામ લખવાનું, કારણ કે દુઃખ સાથે એ કહેવું પડે કે આટલી સૂચનાઓ હોવા છતાં પતિદેવોના કે પિતાશ્રીના ઇનિશિયલ મૂકતા હોય છે. આવો બધો ગુસ્સો જાહેરમાં ન રાખો. સંસ્થા જયારે તમને કાગળ આપે તમારું આખું નામ લખો અને કયા કેન્દ્રના વિદ્યાર્થી છો, અંધેરી, મુલોડ, ઘાટકોપર, પહેલું વર્ષ, બીજું વર્ષ, એ રીતે લખજો. અને જયારે નાસ્તાની ડીશ લેવા જાઓ ત્યારે તમારે આ દેવાની છે અને આ તમારી હાજરી પુરાશે કુપન દ્વારા. આપણે પૂર્ણિમાબેનને બાધક ગ્રહો વિશે સાંભળીએ. પૂર્ણિમાબેન. આજનો મારો વિષય છે બાધક ગ્રહો. કેવી રીતે બાધક કુંડળી પ્રદેશમાં જેમ કેન્દ્ર ત્રિકોણના ગ્રહો જાતક માટે મિત્ર ગ્રહો તરીકેનું સ્થાન ધરાવે છે, તેવી જ રીતે કેન્દ્ર ત્રિકોણ ઉપરાંત સ્થાનના અધિપતિ પણ લગ્ન પ્રત્યે પોતાની વિશિષ્ટતા દર્શાવે છે. આ ઉપરાંત ફળાદેશમાં દરેક લગ્ન માટે જેમ માર્ગ સ્થાનો સ્થિર રહે છે, તેવી જ રીતે દરેક લગ્નના સ્વભાવ પ્રમાણે બાધક સ્થાન નક્કી કર્યા છે. બાધક સ્થાનનું કાર્ય તે શબ્દમાં જ આવી જાય છે. બાધક બાધા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ચર સ્વભાવ લગ્ન રાશિમાં લાભ સ્થાન બાધક બને છે, જેમાં મિત્રોનો સ્થિર સ્વભાવ અને સ્વાર્થ બાધક બને છે. સ્થિર સ્વભાવમાં ભાગ્યસ્થાન બાધક બને છે, જેમાં ચર સ્વભાવ વડીલો, પુત્રીઓ, ધર્મ પરંપરા બાધક બને છે. સ્ત્રી સ્વભાવ લગ્ન રાશિમાં સપ્તમ સ્થાન બાધક બને છે, જેમાં સ્ત્રી સ્વભાવ જાતક પોતે અને સાથીદાર બાધક બને છે. આમ બાધક સામાન્યતઃ લગ્ન કુંડળીથી ગણવા જોઈએ, કારણ કે જે કાર્ય કરીએ છીએ તે કાર્યના કર્તા તરીકે તેના સ્થાન અગત્યનું છે અને અમલમાં મુકાતા કાર્યને આધારરૂપ થવાનું કામ લગ્નથી આવતા બાધક સ્થાન વધુ અસરકારક રીતે કરતા હોય છે. આપણે સમજવા પ્રયત્ન કરશું કે એક જ સ્વભાવની 4 રાશિઓ હોય તો તે દરેક રાશિને એક જ ગણાતું બાધક સ્થાન ખરેખર કઈ રીતે બાધક બને છે. સ્વભાવ મેષ લગ્ન. આ રાશિના જાતકો ઉતાવળા, હિંમતવાન, સાહસી અને લાગણીશીલ છે. મંગળને લગતા દરેક હકારાત્મક ગુણધર્મ આ રાશિ ધરાવે છે. આ રાશિનું બાધક સ્થાન 11મું સ્થાન જે કુંભ રાશિ. કુંભ રાશિનો અધિપતિ શનિ મંગળ કરતા અત્યંત વિપરીત પ્રકૃતિનો છે. આ શનિ મંદ, કુટનીતિ, ઈર્ષ્યા, અદેખાઈ, વધુ પડતી શ્રમિકતા, કરકસર જેવા ગુણધર્મો ધરાવે છે. જાતકની દ્રષ્ટિએ તેનું મિત્રસ્થાન શનિના પ્રભાવ હેઠળ હોવાથી જાતકને તેના મિત્રો ધૈર્યવાન, વિદ્વાન અને દયા લાગે છે. જાતકની મૂંઝવણભરી પરિસ્થિતિ કે અનિર્ણાયકતામાં મિત્રો દ્વારા અપાતી સલાહનું પ્રથમ પગલું જાતકની વૈચારિક અને કાર્યની ગતિશીલતાને અવરોધવાનું કાર્ય કરશે. અમુક સંજોગોમાં અવરોધ કદાચ લાભપ્રદ રહેશે, પણ વધુ સંજોગોમાં જાતક જેવી સાહસિકતાને અભાવે જાતકના મિત્રો જાતકને સાહસિકપણાથી દૂર રાખવાનું કે મંતરગતિએ આગળ વધવાનું સૂચન કરતા હોય છે. પછી ભલે લાંબે ગાળે જાતકની સાહસ વૃત્તિ જાગૃત રહે તો તે પોતાની પ્રકૃતિ અનુસાર વિચારોને અમલમાં મૂકવા યોગ્ય સફળ પ્રયત્ન કરશે. આમ લાભેશ શનિ મેષ લગ્નના જાતકની ગતિશીલતાને અવરોધવાનું કે ઓચિંતા પ્રમાદી બનાવવાનું કાર્ય કરે છે. કર્ક લગ્ન. લાગણીશીલ, ચંચળ, સ્વભાવ નરમ, ન્યાયી, સ્વમાની, ધનશીલ તેમજ અન્યોની પાસેથી મળેલી મદદ માટે ઋણી રહેનારા આ જાતકોને એકાદશમ બાધક સ્થાન જાતકના પ્રમાણે વધુ વાસ્તવવાદી, શોખી, પરિવારપ્રિય, વૈભવ વિલાસી બનાવે છે. સ્વભાવિક ચંચળ છતાં પ્રેમાળ, લાગણીશીલ આ વ્યક્તિઓને મિત્રસ્થાનની પ્રકૃતિ પોતાના સ્વભાવથી અત્યંત વિપરીત અનુભવાય છે. જાતક લાગણીશીલ છે તો મિત્રો પ્રેમાળ છે. લાગણીમાં વળતર ન હોય પણ પ્રેમમાં વળતરની અપેક્ષા જરૂર હોય છે. કર્ક લગ્નના જાતક લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી થનારા, ત્યારે મિત્રો પોતાને અને પોતાના કુટુંબને કઈ રીતે સુખ પ્રાપ્ત થાય તેની વૈચારિકતામાં રાજકારણ હોય છે. આ જાતકો સ્વાર્થ માટે
નહીં, પણ બધાની સગવડને અનુલક્ષીને વિચાર બદલનારા હોય છે. જ્યારે મિત્રો પોતાની સગવડમાં અને જરૂરિયાતોમાં વૈચારિક સ્થિરતા રાખનારા હોય છે. આ સ્થિતિ એ કર્કલગ્નના જાતકો જેને પોતાના ગણીને ચાલે છે તે મિત્રો કર્કલગ્ન પાસેથી પોતાનો લાભ અંગે કર્યા સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં રસ ધરાવતા હોતા નથી. તેમ છતાં આ કર્કલગ્નના જાતકોને આ વાદક સ્થાનમાં ઉચ્ચતા ગમે છે. શુક્રનું લગ્ન હોવા છતાં લાગણીશીલ, ખટમટ અને જાગદારશીલ થાય. બોલવાની આવડત, ઝડપથી મિત્રતા, અન્યોને મદદરૂપ થવું અને જડ વિચાર બદલવા. પોતાનો સ્વાર્થ કે લાભ અંગે ઊંચી વિચારધારા ધરાવનારા જાતકોને રૂવાદાર, પોતાનું ભાડું કરવાની વૃત્તિવાળા મિત્રો મળતા હોય છે. આ જાતકો શક્ય હોય ત્યાં સુધી દરેક સ્થિતિએ અનુરૂપ રહી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ઉત્સુક હોય છે. પોતાના કર્મનું પૂરતું વળતર મેળવવાની પ્રકૃતિના જાતકોને મિત્રો પ્રભાવશાળી અને ઘમંડી અત્યંત વિપરીત પ્રકૃતિના હોય છે. જાતક પોતાની ઈચ્છા પ્રમાણે જે કોઈ કાર્ય કરવાની ઈચ્છા રાખે ત્યાં જાતકની પ્રકૃતિ વિરુદ્ધ વર્તન મિત્રો દ્વારા થતું હોય છે, જે જાતકની ગતિશીલતા માટે એક અવરોધક ભાવ છે. મકર લગ્ન. આ લગ્નના જાતકો ખૂબ જ મહેનતુ, સહજમાં સમજનારા, પાટી પંચાયતમાં ઓછી કરતા પણ સલાહ સૂચન આપવામાં છૂટા હોય છે. કામનું રચન લાગે ત્યારે કસાઈની પરવા કરનારા નથી. સ્વભાવે આનંદી હોવા છતાં લોકોમાં મળવાનું ઓછું પસંદ કરે છે. ઉતાવળા અને અતિજાળા જાતકો મિત્ર તરીકે ખૂબ જ ઊંડી સમજ ધરાવનારા, ઉચ્ચ ને યાદશક્તિ ધરાવનારા, ગુણ કાર્યમાં રસ અને ખૂબ સમજ ધરાવનારા મિત્રો મળે છે. જાતકના અતિદાયીપણાની સામે મિત્રોની ધીરજ બે ઓછી સાબિત થાય છે. આ જાતકોની મહેનત, ઉદારતા ને આવડતનો લાભ જાતકના મિત્રો લેતા હોય છે. આમ જાતકની મહેનતનો લાભ વિશ્વાસ મૂકેલા મિત્રોને મળતો હોય છે. આ લગ્નમાં ભાગ્યકેશ મંગળ લગ્નમાં ઉચ્ચનો થાય છે એટલે મિત્રો જાતક થકી ઉજળા બની ફરતા હોય છે. આમ ચાર લગ્નના 11મું સ્થાન પાદક થાય છે તે પાછળનો સાદો નિયમ 11મું સ્થાન સ્થિર સ્વભાવનું છે. તેમ સાધુ તો કરતા ભલા તેને સ્થિરવાસ ન હોય તેવી રીતે ચાર લગ્નના જાતકોને તેની ઈચ્છાઓ કારણ વગરના સ્વાદ કે મિત્રો જાતકની વાસ્તવવાદી પ્રકૃતિની પ્રગતિમાં બાધારૂપ બનવાનું કાર્ય કરે છે. આમ ભાદકેશ તેની કથા દરમિયાન જાતકને ખેતચલિત કરી અન્ય બાબતો તરફ આકર્ષણ પ્રગતિ રૂપવાનું કાર્ય કરતા હોય છે. વૃષભ લગ્ન. રંગીલા, મોજીલા, પરિવારપ્રિય, કાર્યમાં શિસ્તબદ્ધ, વાસ્તવિકવાદ જેવા જાતકોમાં જે કાર્ય હાથ ધરે તે કાર્યને સિદ્ધ કરવાની અપ્રતિમ આવડત હોય છે. અન્યોને આદર મેળવવા અને પ્રભાવ વધારવા સારું આ જાતકો કોકને સલાહ સૂચન દે, કોકનું કાર્ય કરે કે વડીલ વર્ગના આદરેલા કાર્યો કે તેમની ઈચ્છાઓને પૂર્ણ કરવા પ્રયત્નશીલ બને તો જાતકે ફક્ત માન રાખવા કે આદર દર્શાવવા પૂરતું એકાદું કાર્ય કર્યું હોય તો લોકો તે કાર્યની જવાબદારી જાતક પર જાણે અજાણે જીવનભર નાખી દેતા હોય છે. આમ આ જાતક પોતાના જ કાર્યો અને કર્મ થકી પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે છે અને જે આનંદ અને વિલાસી પ્રકૃતિ છે તેમાં આ રીતે આવી પડેલી જવાબદારીઓ જાતકના અર્થરૂપ લાગતી હોવા છતાં મને પણ અણગમતા ભાર વેડાતા રહેવું પડે છે. આ જાતકો જીવનમાં જરૂરત વગરની ઉપાધિઓમાંથી મુક્ત થઈ જાય તો જાતક છે તે કક્ષાથી ઘણો આગળ પહોંચી શકે છે, પણ તે શક્ય નથી. સિંહ લગ્ન. પ્રભાવિત સત્તાના ચોકીનો